સ્વાગત છે। દાહોદ મનરેગા કેસમાં વધુ એક એજન્સીના માલિકની ધરપકડ થઈ છે અને પાર્થ બારિયા નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે। તો અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। પાર્થ બારિયા એનજે કન્સ્ટ્રક્શન એજન્સીનો માલિક હતો। પાર્થ બારિયાને દાહોદની સેશન કોર્ટમાં રજૂ કરાયો છે। કોર્ટે પાર્થ બારિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। દાહોદ મનરેગા કૌભાંડમાં અત્યાર સુધીમાં હવે 12 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। ત્યારે આજે મનરેગા કૌભાંડ છે તે મંત્રીના પુત્રોએ ચલાવ્યું। બંને પુત્રોની ધરપકડ થઈ ચૂકી છે અને સૌથી મહત્વની વાત એ છે કે રોડ બન્યો જ નહીં, માત્ર ને માત્ર કાગળ પર બની ગયો, તેના પૈસા પણ લેવાઈ ગયા અને ઘણા વર્ષો સુધી આ જ સ્થિતિ રહી। 2021 થી લઈને અત્યાર સુધીમાં આ સ્થિતિ રહી। મનરેગા કેસ અંતર્ગત અગાઉ 7 જેટલા આરોપીને પકડવામાં આવેલા હતા, જેમાંથી 5 જેટલા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને 2 લોકો રિમાન્ડ ઉપર હતા। ગઈ રાત્રે પોલીસે અલગ અલગ ટીમો દ્વારા અન્ય 4 લોકોને પકડવામાં આવ્યા છે, જેમાં કિરણ ખાબડ કે જે એજન્સી પ્રોપરાઇટર છે, આર.કે. રાઠવા જે તત્કાલીન ટીડીઓ હતા, દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે કામ કરતા હતા અને પાર્થ બારિયા કે જે એજન્સીના માલિક તરીકે કામ કરતા। આ 4 લોકોની અટકાયત કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। આ સિવાય પણ એક ભાવેશ રાઠવા નામનો વ્યક્તિ છે જેને પોલીસે રાઉન્ડ અપ કર્યો છે, એમની પણ પ્રક્રિયા હાલમાં કરવામાં આવી રહેલ છે। સર, હજી વધુ કેટલા આરોપીઓ અને કોઈ નેતાનું નામ સામે આવે છે? જે લોકો 7+4 11 લોકો અટક થઈ ચૂક્યા ત્યાં સુધીમાં, એક વ્યક્તિ રાઉન્ડ અપમાં છે, એની પ્રક્રિયા ચાલે છે અને તપાસ દરમિયાન જે બી ધ્યાનમાં આવશે એ પણ કાર્યવાહી કરવામાં આવશે।